દર્શક મિત્રો, આપણે આમાં આજે સુંદર સવાલ છે એ લઈશું. સવાલ છે, શ્રાવિકા, કોઈ પણ શ્રાવિકા હોય, ચૂલો સળગાવતા એને કયા કયા શુભ ભાવો થાય છે અથવા તો થઈ શકે છે? તો આચાર્ય ભગવાન ભુવન માનુ સુરેશ્વરજી મહારાજે આપણને સમજાવે છે ઉદાહરણના માધ્યમથી કે પહેલો એને એક, હિંસા પાપનો ભારે ખેદ છે. 2, જીવો પર દયા છે. 3, સંસાર પર ઉદ્વેગ છે. અને 4, ચારિત્રની અભિલાષા છે. પાપ ક્રિયાઓ તો કરવી જ પડે છે, પરંતુ હૈયું શુભ ભાવમાં રમી રહ્યું છે. આમાં કર્મોનો બંધ કેવો, સંક્રમણ કેવું, સંસ્કરણ કેવું વગેરેનો વિચાર કરો તો બહુ સરસ અલગ અલગ કેટલી જાતના શુભ ભાવ એ કરી શકે છે. એ પણ આગળ આવશે. તો હાલમાં અત્યારે આપણે 4 બતાવ્યા. હવે આગળનો સવાલ એને અનુલક્ષીને આગળ છે, કોનો ખેદ અને સંતાપ હોવાથી એ મહાન શુભ ભાવ કહેવાય છે? સવાલ 70. જવાબ: પાપનો, દુષ્કૃત્યનો ખેદ સંતાપ છે, અને એ પણ મહાન શુભ ભાવ છે. જો કોઈ પણ કરેલા પાપનો આપણને ખેદ હોય, જીવ બળતું હોય કે આ ના થવાનું થઈ ગયું, તો એ સંતાપ પણ એ પાછો મહાન શુભ ભાવ છે. એકલા શુભ ભાવ કરવા એ જ શુભ ભાવ નથી કીધા, પણ થઈ ગયેલા કે કરવામાં આવતા કે ન છૂટતા, આ 3 કન્ડિશનમાં જો પાપ થઈ ગયા પછી એનો પસ્તાવો, દુઃખ, ખેદ, અરેરાટી હોય, તો આ બધી વસ્તુ જો હોય તો સમજવાનું કે એ પણ એક જાતનો મહાન શુભ ભાવ છે. ઝાંઝરિયા મુનિના ઘાતક રાજા શા માટે વિતરાગ બન્યા? બહુ સુંદર સવાલ છે. એનું અહીંયા સરસ મૂલ્યાંકન વિવરણ કર્યું છે સાહેબે. ઝાંઝરિયા મુનિના ઘાતક રાજાને પછીથી પોતાના એ ઘોર અપકૃત્યનો ધીકતો ખેદ, સંતાપ અને પશ્ચાતાપ જાગતો વધતો થઈ ગયો. તો એમાં મોહનીય કર્મનો વિધ્વંસ કરતા કરતા અંતે વિતરાગ બન્યા. કેમ બન્યા એની વાત છે. અને પછી તરત જ જ્ઞાનાવરણ આદિ બાકીના ઘાતી કર્મોનો નાશ કરીને કેવળ જ્ઞાન પામ્યા અને વિતરાગ સર્વજ્ઞ બન્યા. પછી આયુષ્ય પૂર્ણ થઈ મોક્ષમાં ગયા. તો એક મહાઋષિની, એક મહર્ષિની હત્યા કરવાનો ઘોર પાપ અને તે જ ભાવમાં મોક્ષ, આ બનવા જોગ છે, છતાં કેમ બન્યું? આ સાંભળવા જેવું છે ખાસ. ઉત્કૃષ્ટ શુભ ભાવ વિના તો બને જ નહીં ને. તો અહીં ક્યાં એમણે એવા શુભ ભાવ આવ્યા કર્યા? કહો, પાપ દુષ્કૃત્યના જ્વલંત ભડભડ સળગતા સંતાપ, ખેદ, પશ્ચાતાપનો ભાવ એ જ પ્રબળ શુભ ભાવ તરીકે ઊભો થઈ ગયો. જેવી રીતે કોઈ સુકૃતની અનુમોદનાનો ભાવ એ શુભ ભાવ છે, એમ પાપના સંતાપનો ભાવ એ પણ શુભ ભાવ છે. જેમ કે ભરવાડના છોકરાએ ખીરના સુપાત્ર દાનનું સુકૃત કર્યું, પછી એની ઠેઠ એ જ રાત્રે મરતા સુધી ભારોભાર અનુમોદના કરે ગયો, તો એ અનુમોદનાના શુભ ભાવે એને મોટો શાલીભદ્ર બનાવ્યો. એમ પાપ કૃત્યનો પશ્ચાતાપ પણ શુભ ભાવ હોય આત્માને ઊંચે ચડાવી દે છે. જે ઝાંઝરિયા મુનિના ઘાતક રાજાની વાત કરી તે. તો 2 વસ્તુ થઈ કે તમે સુપાત્રદાન જે કર્યું એટલે કે સારા સુકૃત કર્યા, સુકૃતની અનુમોદનાથી પણ ઠેક આત્મા શાલીભદ્ર બની શક્યો એ બતાવે છે. અને બીજું એ બતાવે છે કે પાપ કૃત્યનો પશ્ચાતાપ કરવાથી પણ શુભ ભાવ હોવાથી આ ઝાંઝરિયા મુનિના ઘાતક રાજા વિતરાગ બને, મોક્ષ થાય છે એમનો. રાઈટ. તો આપણે આગળ જે વાત કરી એ શ્રાવિકાનો રસોઈ કરતા, તો આ જ રીતે શ્રાવિકાનો રસોઈ કરતા ષટકાય જીવ સંહારનો 1, સંતાપ, ખેદ, પશ્ચાતાપ એ પણ શુભ ભાવ છે. એવી એ નિરઅપરાધી જીવો પ્રત્યે ભારોભાર કરુણાની લાગણી થઈ આવી, હૈયું પીગળી ગયું એ પણ શુભ ભાવ છે. એમ આવા સંહારમય 3, સંસાર પર જે ગ્લાનિ થઈ એ પણ મહાન વૈરાગ્યનો શુભ ભાવ છે. વળી 4, સંયમ ચારિત્રની કાંક્ષા જાગી એ શુભ ભાવ છે. તો આ રીતે શુભ ભાવ કોને થાય, કઈ રીતે થાય, અશુભ ભાવથી શું થાય, એની આપણે વાત અહીં કરી. તો હવે આગળનો સવાલ છે કે શુભ ભાવથી કઈ કઈ બક્ષિસો મળે, શુભ ભાવથી ફાયદો શું થાય? કોઈ પણ નાનો આપણે ઘણીવાર વિચારતા હોય કે ભાઈ આપણે કોઈનું સારું વિચારીએ, સુકૃતની અનુમોદના કરીએ, શુભ ભાવમાં રહીએ, કોકના માટે દયા રાખીએ, જીવ બળે, પશ્ચાવો થાય, તો આવા બધા શુભ ભાવના લીધે આપણને એનો ફાયદો શું થાય છે?
તો એની આપણે અહીંયા વાત કરીએ છીએ. તો આગળ આપણે શુભ ભાવની બક્ષિસોમાં છે પહેલું, શુભ ભાવ શુભ કર્મનો લોટ આપે. ખૂબ જ હોલસેલમાં શુભ કર્મ બંધાય. જીવ એ પ્રતિ સમય કર્મ બાંધે છે. આપણે અગાઉ આપણી આ યુટ્યુબ ચેનલ પર સમયની વાત કરી હતી કે ભાઈ સમય કોને કહેવાય. તો એ ગ્રંથમાં આપણે સમયની વ્યાખ્યા આપી હતી. એ તમને ફરીથી 1 મિનિટમાં તાજી કરાવી દઉં કે 22 વર્ષનો જુવાન છોકરો ગુલાબની 2 પાંદડીઓને ભેગી કરી અને ફૂલ જોરથી, એકદમ દબાણથી, તાકાતથી ટાંકણી કે સોય નાખે અને એ સોય ગુલાબની પાંદડી પહેલી છે એમાંથી બીજી પાંદડીને અડે એટલા સમયને વચ્ચે અસંખ્ય સમય પસાર થઈ જાય છે. બરાબર. તો સમયની શાસ્ત્રમાં આપેલી આ વ્યાખ્યા છે. તો એવા દરેક સમય, વિચાર કરો કે એક પાંદડીથી બીજી પાંદડીની વાર કેટલી લાગે, એની અંદર અસંખ્ય સમયો અને એ પ્રત્યેક સમય કર્મ બંધાય છે. એ વાત છે. તો શું કહે છે કે જીવ પ્રતિ સમય કર્મ બાંધે છે. એક સમય પણ ખાલી જતો નથી. સમયે સમય કર્મબંધ ચાલુ જ રહે છે. જેવી રીતે ભાવ 2 જાતના, શુભ અને અશુભ, એમ આ કર્મ પણ 2 જાતના, શુભ અને અશુભ. બંને પ્રકારના કર્મમાં પણ જથ્થો છે, લોટ છે. એમાં શુભ કર્મ કરતાં અશુભનો જથ્થો મોટો છે. એમાં આગળનો સવાલ છે કે અશુભ કર્મના જથ્થામાં કયા કયા કર્મો આવે. તો એની વાત હવે આવે છે કે શા માટે શુભ કર્મ કરતાં અશુભ કર્મનો જથ્થો મોટો. કેમ કે અશુભ કર્મોના જથ્થામાં કોણ કોણ આવે છે? નાના વર્ણીય કર્મ આવે છે, દર્શના વર્ણીય કર્મ આવે છે, મોહનીય કર્મ આવે છે અને અંતરાય કર્મ આવે છે. હવે એના વિરોધીભૂત કોઈ એવા કર્મ નથી જે શુભના જથ્થામાં આવે. અલબત્ત નાના વર્ણ કર્મ 5, દર્શના વર્ણ 4, અંતરાય કર્મ 5 અને કસાય મોહનીય એટલે મોહનીય કર્મ વગેરે કર્મ એવા છે કે જે શુભ ભાવથી શુભ કર્મ બંધાતી વખતે પણ બંધાય, છતાં શુભ ભાવના પ્રતાપે એ કર્મોનો રસ ઓછો બંધાય. એથી એના ભોગવટા વખતે એ એવી તીવ્રતા ન લગાડે. કદાચ આપણે આમાં હજી ખ્યાલ ન આવે તો પુસ્તક 400 પાનાનું છે, એટલે હું ધીમે ધીમે વાંચું છું. સવાલ જવાબ તો તમે કોમેન્ટમાં પૂછી શકશો કે ભાઈ હજી આ ખ્યાલ નથી આવ્યો, તો હું એ વખતે ફરીથી સ્પેશિયલ એ જ વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. સાથે બીજો સવાલ છે કે શુભ ભાવથી બંધાતા શુભ કર્મના જથ્થામાં શું? આપણે અશુભ કર્મના જથ્થામાં કોણ કોણ આવે જોયું, અને અશુભ કર્મ વધારે જ બંધાય છે શુભ કર્મ કરતાં. તો હવે શુભ કર્મમાં કયા કયા આવે છે એની વાત કરીએ. તો કહે છે કે શુભ ભાવથી શુભ કર્મ બંધાય એના જથ્થામાં શું શું આવે? પહેલું શાતાવેદનીય કર્મ આવે, જેના ઉદય વખતે જીવને સુખ શાતાનો અનુભવ થાય. ત્યારે કહો છો ને કે શરીર સારું, નિરોગી, સ્વસ્થ તો બધું સારું, બધો ધર્મ સૂજે. એ સૂજે એટલે વળી નવા શાતાવેદનીય વગેરેની કમાણી થાય. બરાબર. આપણે બીજાને આવકારે કયા કર્મથી બની શકીએ છીએ? તો સાથે આગળ જ સવાલની અંદર જવાબમાં શુભ ભાવથી શું શું થાય છે કે શાતાવેદનીય કર્મ બંધાય અને નવા શાતાવેદનીય કર્મ બી બંધાય. તો શુભ ભાવથી શાતાવેદનીયની સાથે બીજા કયા બંધાય? શાતાવેદનીય બંધાય. જો એક શુભ ભાવ કરવાથી આખું ચેન છે, આખી સાંકળ છે. તો શુભ ભાવથી શાતાવેદનીયની સાથે યશદાયી યશ નામ કર્મ. પછી બીજું સૌભાગ્ય નામ કર્મ કે જેથી બીજાને આપણે આવકારે બનીએ. ઘણીવાર એવું થતું હોય કે આપણે જઈએ ને કોઈને ગમે નહીં, આપણામાં ગમે એટલી આવડત હોય પણ આપણો કોઈ વેલકમ ના કરે, આવકાર આપણે આપે નહીં સારો. તો એ વખતે આપણને યાદ રહેવું જોઈએ કે આપણું સૌભાગ્ય નામ કર્મ એને લગતું આવરણ અત્યારે ઉદયમાં આવ્યું છે. રાઈટ. એવી રીતના થોડું કામ કરે અને ચારે બાજુ યશ ફેલાઈ જાય તો યશદાયી યશ નામ કર્મ. આ નામ કર્મના પ્રકાર છે. રાઈટ. પછી એની આગળ શું શું ફાયદો થાય? યશ નામ કર્મ, સૌભાગ્ય નામ કર્મ અને ત્રીજું આદેય કર્મ. આદેય કર્મ એટલે શું કે જેનાથી આપણું વચન બીજાને માન્ય થાય. ઘણીવાર આપણે સાચા હોય, બધા જાણતા હોય, પણ
આપણું વચન માન્ય રાખવામાં ના આવે, ગમેલું સાચું હોય. આપણે ગુસ્સે થઈએ, સામે પર દ્વેષ કરીએ સામાવાળા પર, પણ એ વખતે જો આપણે આવું જ્ઞાન લીધું હોય કે ભાઈ અત્યારે મારું આદે જે કર્મ છે, નામ કર્મ, એ નથી ઉદયમાં, એ પરવારી ગયું છે, બરાબર. એટલે એને લગતા આપણા અંતરાય હોય તો આપણું સાચું હોવા છતાં પણ માનવામાં ન આવે. એવી રીતના આગળ સુસ્વર નામ કર્મ, અવાજ પ્રભાવી હોય, એકદમ કર્ણપ્રિય હોય, લોકોને એમ થાય સાંભળ્યા જ કરીએ. પછી એ માધ્યમ સંગીતનું હોય કે વ્યાખ્યાનનું હોય કે કોઈ પણ જગ્યા હોય, તો એવા માણસોને સુસ્વર નામ કર્મનો યોગ હોય છે. એવી રીતના સારું શરીર, સારા વર્ણ, સારું ગોત્ર કર્મ, આવા શુભ કર્મ બંધાય. એક જ શુભ કર્મ બંધાય પછી એમાંથી તમે આગળ વધીને બીજું બંધાય, ત્રીજું બંધાય, ચોથું બંધાય, પાંચમું બંધાય, તો એ રીતે આખી એની ચેનલ સતત ચાલતી જ રહે. વચ્ચે જો તમે અચાનક કોઈ અશુભ વિચારી લીધું, અશુભ ભાવ આવી ગયો, તો પાછી અશુભની ચેનલ આવી રીતના ચાલવા માંડે. આર્ત ધ્યાન થાય અને આ બીજા બધા ઘણા બધા એને લગતા કર્મો બંધાય. હાલમાં આપણે ટોપિક શુભ ભાવ થાય તો એને લઈને ચેનલ કઈ ચાલે એની વાત ચાલે, બરાબર. એવી રીતના મેં જે કીધું કે મનના ભાવ અશુભ હોય તો આ બધાથી ઉલટા અશાતા કર્મ, અપયશ નામ કર્મ, દૌર્ભાગ્ય નામ કર્મ, અનાદેય નામ કર્મ, દુસ્વર નામ કર્મ, નીચ ગોત્ર, અશુભ વર્ણ આદિ વગેરે અશુભનો જથ્થો ભેગો થાય છે. તો હવે આગળ 79 નંબરનો સવાલ, શુભ ભાવમાં કેટલા લાભ થાય? તો આગળ કીધું એ પ્રમાણે એની અંદર પાછું થોડું ઊંડાણમાં જઈ રહ્યા છીએ કે શુભ ભાવમાં કેટલા લાભ. તો એક, શ્રાવિકાએ ચૂલો ફૂંકતા પણ પાપ હિંસાનો ખેદ, જીવોની દયા, સંસારની ગ્લાની, મોક્ષની લાલસા વગેરે શુભ ભાવમાં ચડે, એમાં કેટલો શુભ કર્મનો લોટ બંધાય. એ શુભ ભાવ રહે ત્યાં સુધી, શું કહે છે કે એ શુભ ભાવ રહે, ચાહે 2 મિનિટ રહે, 10 મિનિટ રહે, 20 મિનિટ રહે, તો એ શુભ ભાવ રહે ત્યાં સુધી સમયે સમયે એ બાંધે. એક આંખના પલકારામાં અસંખ્ય વાર એ લોટ બાંધે, એટલે હોલસેલમાં જથ્થાબંધ બાંધે. 2, પછી કુદરતી કે આ સાતા વગેરે બંધાતા હોય ત્યાં સુધી અસાતા, અપયશ વગેરે અશુભ કર્મ બંધાતા અટકી જાય, એ લાભ જુદો. કારણ કે જીવ પ્રત્યેક સમયે કર્મ બાંધે છે, પણ એક જ કોઈ કર્મ બાંધી શકે, રાઈટ. તો જ્યારે આપણે શુભ ભાવનું કર્મ બાંધાતું હોય તો શુભ ભાવને લગતા જ બંધાય. એમાં જેવો જેવો આપણો ભાવ ઉમેરાય એ પ્રમાણે શુભ ભાવના મેં બતાવ્યા ઉપર એ રીતના અલગ ભાવ થતા જાય. ભગવાનની પૂજા કરતી વખતે આપણે ભાવ આવે શુભ ભાવ, પહેલાં પૂજા કરવા જવાનો વિચાર શુભ ભાવ, કરવા જઈએ છીએ એટલે શુભ ભાવ, પછી આપણે સરસ ગઈએ છીએ સ્તુતિને તો આપણો અવાજ જે સુસ્વર નામકર્મ છે એ ગઈને લોકો આપણા સરસ પ્રશંસા પણ કરે, અનુમોદનાય કરે, તો આપણું શું કહેવાય કે આપણું ગાયેલું સફળ થયું, તો આપણું આદેય કર્મ. એ રીતે સતત ચાલુ રહે, રાઈટ. હા, એટલે સાતા વગેરે બંધાતા હોય એટલે એ સમયે જેટલા ઉદયમાં આવવાના ખરાબ એ પણ અટકી જાય છે. બોલો, શુભ ભાવની ધારા ચાલતી હોય અને એ જ સેકન્ડે અશુભ કર્મ ઉદયમાં આવવાનું હોય તો એને વેઇટિંગમાં રહેવું પડે. એટલે શુભ ભાવમાં, એટલે જ આપણા મહાત્માઓ શુભ ભાવમાં રહેવાનું કહે છે કે જ્યાં સુધી શુભ ભાવ જાગતો હશે, રાઈટ. આગળ પણ મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે અંધકાર જેવું નથી, પ્રકાશ નથી એટલે અંધકાર છે. જેવો પ્રકાશ આવે એવો અંધકારને જવું જ પડે. એવી જ રીતે અહીંયા છે કે શુભ ભાવની હાજરી હોય તો અશુભ ભાવ આવે જ નહીં, ઊભા જ ના થાય. થવાના હોય તો બી એને વેઇટિંગમાં જવું પડે. તો બીજો આપણને ફાયદો આ થયો, રાઈટ. ત્રીજો લાભ શું છે? શુભના બંધ વખતે, સાંભળો મિત્રો, શુભના બંધ વખતે જૂના બાંધી મૂકેલા વિરોધી અસાતા વેદનીય આદિ અશુભ કર્મોમાંથી કેટલાય કર્મ પૂતગલો આ શુભના ભેગા મળી જાય છે, અર્થાત એનું ટ્રાન્સફર, સંક્રમણ થાય છે. બોલો કેટલું જબરજસ્ત કહેવાય. એક શુભ ભાવ ચાલતો હોય એ જ સેકન્ડે અશુભ આવવાનો હોય તો આવતા અટકે, અને વધારે તીવ્ર શુભ ભાવ હોય તે બધા જ જે સાતાવેદની વાત ચાલતી હોય શુભમાં તો એના વિરોધી અસાતાવેદનીય, તો એ જ સેકન્ડે શુભ ભાવમાં જબરજસ્ત તીવ્રતા હોય
તો અશુભ જે ભાવ છે એ બધા જ ટ્રાન્સફર થઈને શુભમાં જતા રહે. હવે આપણને ચોક્કસ સવાલ થાય, જ્યારે મેં વાંચ્યું આ પુસ્તક ત્યારે મને પણ થયેલું કે આવું કઈ રીતે, તો એનું સાહેબજી ઉદાહરણ આપ્યું છે. શું કહે છે કે અશુભ કર્મોમાંથી કેટલાય કર્મ પૂતગલો એ અશુભ મટીને શુભ થઈ જાય. જેમ કે લીમડાના રસનો વાડકો કેવો હોય? કડવો હોય. એ શેરડીના રસના તાવડામાં પડે, લીમડાનો રસ ઓછો હોય અને શેરડીનો રસ વધારે હોય, તેની અંદર પડે તો કડવાશ એને ગુમાવી જ પડે. મીઠા બની જાય કે નહીં, મીઠું થઈ જાય કે નહીં. એવું અહીં શુભ ભાવ વખતે બંધાતા મીઠા સાતાવેદનીય કર્મમાં જૂના કેટલાક કડવા અસાતા કર્મ ભળી જતા એ બધા જ મીઠા સાતાવેદનીય રૂપ બની જાય. જનરલી આપણા શુભ કર્મ ઉદય ચાલતો હોય, મેં બધા વાત કરી, યશ નામ કર્મ છે, સૌભાગ્ય નામ કર્મ છે, આદેય કર્મ છે, બધું ચાલતું હોય ત્યારે તમે જનરલી જોજો કે આપણને ખરાબ વિચારો, ખરાબ ગુસ્સો, ઈર્ષા, નિંદા, ટીકા કશું આવતું જ નથી. તમે અડધો કલાક સંધ્યા ભક્તિમાં બેઠા હો, તમને સારા જ વિચાર આવે. ઇટ મીન્સ કે આ બધા માધ્યમ છે, પૂજા છે, પ્રતિક્રમણ છે, સામાયિક છે, તો એ બધું વધારે સમય શુભ ભાવમાં રહેવા માટેની પ્રેક્ટિસ છે. અને ગમે ત્યારે કોઈ પણ કર્મ ઉદયમાં આવી શકે છે, પણ જેમ કીધું કે એક સાથે જીવ એક જ કર્મ માંગે. શુભ ચાલતું હોય તો અશુભ આવતા અટકી જાય, અથવા તો અશુભ છે બધા જ શિફ્ટ થઈ જાય શુભમાં. તો ભાઈ શુભમાં રહેવાની પ્રેક્ટિસ પાડવાનો ઘણા ફાયદા છે, ભવાંતરમાં પણ ફાયદા મળે. તો આવું જે થાય છે દરેક યશકર્મમાં દરેકમાં થાય, તો આનું નામ સંક્રમણ છે, એનો લાભ મળે. ફરીથી આપણે પહેલો જોઈએ, બીજો જોઈએ, ત્રીજો જોઈએ. પહેલો જે હતો લાભ, એમાં પાપ, હિંસાનો ખેદ, જીવોની દયા, સંસારની ગ્લાનિ, મોક્ષની લાલસા. આ શુભ ભાવની અંદર શુભ કર્મનો લોટ જથ્થામાં બંધાય. બીજો કે સાતા બંધાતા ત્યારે અસાતા બધા અટકી જાય, બીજો ફાયદો. ત્રીજો છે ઘણા બધા અશુભ છે એ બધા ટ્રાન્સફર થઈ જાય, દેટ ઇઝ મીન્સ સંક્રમણ, રાઈટ. હવે ચોથું, એવું શુભ ભાવ વખતે જૂના અશુભ કર્મોની સ્થિતિ રસ પણ કપાતા આવે. આપણે આગળ હમણાં જ કીધું અપવર્તના. તો અપવર્તના એટલે શું? બોલો. આમાં આપણે વિડીયોમાં નીચે ક્વેશ્ચન આન્સરનો બી એક કોલમ મૂકીએ છીએ, જેને ખ્યાલ આવે, પોતાની પાસે પોતાની આગવી સમજ હોય, પોતે પણ સત્સંગ કરતા હોય, શીખતા હોય, ભણતા હોય, પરીક્ષાઓ આપતા હોય, તો એ પણ જવાબ આપી શકે, તો આપણા બધાના જ્ઞાનનો વધારો થાય. તો અપવર્તના એટલે શું? બોલો. આપણે આગળ વાત કરી કે અપવર્તના એટલે શું. અપવર્તના એટલે શુભ અને અશુભ બંનેમાં અપવર્તના થાય, એટલે કે હાસ થાય. હાસ થાય એટલે રિડક્શન થાય, ક્ષય થાય, આપણે જે કહીએ ઘટે, રાઈટ. તો આમાં શું કહે છે કે શુભ ભાવ વખતે જૂના અશુભ કર્મોની સ્થિતિને રસ એ ઘટી જાય. એટલે એક તો ફાયદો શું થાય કે અશુભ કર્મ એવું ચીકણું કે બાંધ્યું હોય કે જે ઉદયમાં આવી અને ધારો કે કોઈ ટ્રકની નીચે જીવ કચરાઈને મરવાનો હોય, પણ શુભ ભાવની અંદર એ જ સમયે એનું અશુભ કર્મ ઉદયમાં આવતું હોય, પણ શુભ કર્મના લીધે એના સ્થિતિ અને રસમાં 80% ધારો કે રિડ્યુસ થઈ ગયું, તો એને નાનકડો જ એક્સિડન્ટ થાય, સાયકલ પરથી પડી જાય, બાઇકની સાથે થાય. તો એ આ સમજાવવા માટે ઉદાહરણથી કે શુભ ભાવ મનમાં રાખવાથી કેટલા ફાયદા છે. કે જૂના અશુભ કર્મોની સ્થિતિ રસ કપાય, એ અપવર્તના કહેવાય. અને એમ જૂના કર્મોનો રસ વધતો આવે એ ઉદ્વર્તના કહેવાય, રાઈટ. એટલે જૂના જ્યારે નવા શુભ ભાવમાં હોય ત્યારે જૂના શુભ ભાવ બી આવે અને જૂના અશુભ ભાવ બી આવે. તો જેમ વાત કરી એમ જૂના અશુભ ભાવ છે એની સ્થિતિ રસ, ઇન્ટેન્સિટી, તીવ્રતામાં કાપ થઈ જાય. અને સાથે સાથે સમજો કે 10 વાગે ને 1 મિનિટે શુભ ભાવ કરીએ છીએ અને 10 ને 2 જૂનો બાંધેલો શુભ ભાવ ઉદયમાં આવ્યો હોય, તો એ શુભ ભાવમાં આ એવું છે કે ભાઈ વ્યાજનું વ્યાજ એ વધારો થાય, રાઈટ. તો એનો લાભ મળે. પાંચમું, વળી શુભ ભાવ વખતે આમ અશુભ ભાવમાં જે ઉદય પ્રાપ્ત કસાય મોહનીય કર્મ પોતાનો રસ અનુભવ દેખાડત તે ન દેખાડી શકે. આ બહુ જ જબરજસ્ત છે અને એને એમને એમ જ ચાલ્યા જવું પડે. એની પણ વ્યાખ્યા હું તમને બતાવું છું શું કહેવા માંગે. પણ ફરી એક વાર, શુભ ભાવ વખતે અશુભ ભાવમાં મેં જેમ વાત કરી કે 10 વાગે ને 1 મિનિટે શુભ ચાલે છે,
10 ને 2 કોઈ કારણસર આગલો બાંધેલો જે અશુભ કર્મ છે એ ઉદયમાં આવ્યો 10 વાગે ને 2 મિનિટે, તો શું કહે છે કે જે શુભ ભાવની ધારામાં છે એટલે અશુભ કર્મના સ્થિતિરસ કપાશે, એ ફેલ જશે, રાહ જોવી પડશે. ને ત્રીજું શું કહે છે કે એનો એટલી બધી અશુભ કર્મ પોતાનો રસ બતાવી નહીં શકે. એ અશુભ કર્મની જે એનો અશુભ કર્મ જે આપણે જીવને હેરાન કરવો હોય એ કરી નહીં શકે. એના માટે એમનું ઉદાહરણ આપ્યું. દાખલા તરીકે ક્ષમા અને દયાનો શુભ ભાવ જાગ્યો, એ જ વખતે ઉદય પ્રાપ્ત કસાય મોન્ય આપણે આવ્યો કયો ક્રોધ, સે ફોર એક્ઝામ્પલ, બરાબર. તો એ વખતે ઉદય પ્રાપ્ત, ઉદયથી પ્રાપ્ત થયેલો એટલે ઉદય જેનો થાય અગાઉ બાંધેલા, ઉદય પ્રાપ્ત ક્રોધ કર્મ પોતાનો ગુસ્સો અને ક્રૂરતા વગેરેનો અનુભવ ન કરાવી શકે. કારણ કે આપણે ધારા સરસ ચાલે ને એમ થાય ક્યાં આપણે ગુસ્સો કરો, આટલું સરસ તો વાતાવરણ છે, અને એ કર્મને એમ જ ખરી જવું પડે. તો એ સ્થિતિને જૈન દર્શનમાં શું કીધું છે? આને પ્રદેશો ઉદયથી કર્મક્ષય થયો કહેવાય. આમાં આપણે જૈન શાસ્ત્રમાં જૈન દર્શનમાં વિપાક ઉદય અને પ્રદેશ ઉદય આ 2 શબ્દ આવે છે. વિપાક ઉદય એટલે એવું કે જે કર્મ તમે જે ભાવથી બાંધ્યું એ તમારે ભોગવવું જ પડે, જકાર સાથે, એને વિપાક ઉદય કહેવાય. કે એ કર્મ પાકે, જેમ ગુમડું પાકે, પરુ નીકળે અને પછી જ મટે, એમને એમ ના જતું રહે. પરુ દુખાવો આપે, તકલીફ આપે, બધું જ આપે. તો એ કર્મનો વિપાક થયો કહેવાય. ભાઈ આનું કર્મ પાકી ગયું છે, આને સહન કરવું જ પડશે પીડા. અને પ્રદેશો એટલે શું? પ્રદેશોદય એટલે શું? કે એ આવ્યું પણ એમને એમ જતું રહે, કશું જ કરે નહીં. આ એવી વાત થઈ કે કોઈ ચોરને લૂંટફાટ કરવી છે, બધા સાધન સાથે આવી ગયો, કોઈનું ચેન ચોરવી છે રોડ પરથી, અને એ જ વખતે પોલીસ ત્યાંથી પસાર થયા તો એણે નીચું મોઢું રાખીને પસાર થઈ જવું પડે. એક્ઝેક્ટલી મારી આવી સમજણ છે, મને જે સમજણ પડી એ આ બુકમાં નથી, પણ હું આટલું સમજુ છું. તો એને પોતાનો પ્રભાવ બરાબર એ બતાવ્યા વગર ત્યાંથી સાયલેન્ટલી જતા રહેવું પડે, રાઈટ. તો આને પ્રદેશોદયથી કર્મક્ષય થયો કહેવાય. આમાં લખ્યું સાહેબજી, રસનો અનુભવ કરાવે એનું નામ વિપાક ઉદય, અને ન કરાવે એનું નામ પ્રદેશ ઉદય. છઠ્ઠું, વળી એક લાભ સારા સંસ્કરણનો થાય. અત્યારે શુભ ભાવ કરો એ ભવિષ્ય માટે એના સંસ્કાર ઊભા કરે, રાઈટ. આપણે જે સેવિંગ્સ કરીએ છીએ એ ટાઈપની વાત આવી. અને એ જે સંસ્કાર ઊભા કરે એ સંસ્કાર પાછા ભવાંતરમાં ને વારે ઘડીએ આપણને ફરીથી શુભ ભાવમાં લાવે, શુભ ભાવને દ્રઢ બનાવે. તમે એકવાર કોઈ ગાયને રોટલી ખવડાવો એટલે ભાઈ તમને બીજા દિવસે પાછી એક રોટલી ખવડાવવાની ઈચ્છા થશે. એ વખતે તમને વધારે ભાવ આવશે કે ચલો મેં એક સરસ કામ કર્યું, આજે પણ મને લાભ મળ્યો, આજે પણ મને લાભ મળ્યો. તો એ સંસ્કારને આપણે પ્રબળ બનાવે. કોણ? આજનો પાડેલો શુભ ભાવ એ આવતીકાલના શુભ ભાવને લાવવા માટે મદદ કરે અને એ શુભ ભાવમાં વધારો કરે, બરાબર, પ્રબળતા લાવે. દયાનો, ક્ષમાનો, વૈરાગ્યનો વગેરે શુભ ભાવ કરતા રહેવાથી એવા એના સારા સંસ્કાર પણ પડતા રહે કે જે આગળ વિશેષ પ્રબળ શુભ ભાવ લાવે. તો એના પાછા ભાવિ લાભ કેટલા સુંદર. આમ આપણે ઘણીવાર જોતા હોય છે કે કોઈ વ્યક્તિઓ એ જુઠ્ઠું બોલી જ ન શકે, ઘણાને ગુસ્સો આવે જ નહીં, બહુ ભાગ્યે જ આવે. કોઈ પણ ખોટું કામ કરતા એને મન અચકાય કે ભાઈ નથી કરવું, ના છૂટકે જ કરે. તો એ પણ આપણે આગળ વાત કરી છે અલગ વિડીયોમાં કે એવા તીવ્ર ભાવે પાપ ન કરે એ સંકિત કહેવાય, રાઈટ. તો એને જે કર્મ બંધ થાય અલ્પ થાય, રાઈટ. તો એ એવી વાત છે અહીંયા કે ભાઈ એક લાભથી ભવિષ્યમાં લાભમાં વધારો થાય, શુભ ભાવમાં વધારો થાય અને નવા સંસ્કાર પડ્યા રહે. તો આ છઠ્ઠો લાભ. અને સાતમો લાભ, આ બધી સ્થિતિમાં અશુભ કર્મનો બંધ અટકે, અશુભમાં સંક્રમણ અટકે, શુભ કર્મના રસની અપવર્તના એટલે કાપ અટકે, અને શુભ કર્મના રસની અપવર્તના અટકે એટલે શુભ રસ કપાતો અને એ કપાતો બંધ થાય. એટલે જેટલો એનો પ્રભાવ જોઈતો એટલો ને એટલો રહે, એમાં કાપ ના મુકાય. અશુભ સંસ્કાર ઊભા થતા રોકાય, બરાબર. આ બધા લાભ છે. તો એક શ્રાવિકા ચૂલો ફૂંકતા અને રસોઈ કરતા પણ જો 1. પાપનો ખેદ, 2. જીવોની દયા, 3. સંસારનો દ્વેગ અને 4. મોક્ષની લાલસાના શુભ ભાવમાં ઝીલી રહી છે, તો આટલા બધા લાભ પામે છે ત્યારે એ તો સંસારની ક્રિયા છે.
તો શું કહે ગુરુજી, ત્યારે દેવ દર્શન આદિ ધર્મક્રિયા વખતે જો શુભ ભાવમાં ઝીલે તો એ કેવા સુંદર લાભ પામે. રાઈટ. તો આ હતું આપણે આખું કઈ રીતની પ્રોસેસ, કઈ રીતની ચેન છે. રાઈટ. અને ઘણીવાર આપણે થતું હોય ને કે ભાઈ તો પછી